મિત્રો, આજે આપણે સમજશું બજેટિંગ રૂલ 50-30-20 વિશે. માની લો કે તમારી આવક 100 રૂપિયા છે, તો 100 રૂપિયામાંથી 50 રૂપિયા બજેટ તમારા નીડ્સ પાછળ હોવું જોઈએ, જેમ કે રોજબરોજના ઘર ખર્ચ, ભાડું, EMI વગેરે વગેરે. 30 રૂપિયા તમારી વોન્ટ્સ પાછળ તમે ખર્ચો કરી શકો, જેમ કે તમારી હોબી છે, વેકેશન છે વગેરે વગેરે. અને 20 રૂપિયા તમારે તમારા સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ પાછળ બજેટ કરવું જોઈએ. હવે જે લોકોની ઇન્કમ વધારે છે એ આમાં ઇન્વેસ્ટમેન્ટનો પાર્ટ થોડો વધારી શકે છે, જેથી કરીને ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી વહેલી આવે. અને જે લોકોની ઇન્કમ ઓછી છે એ લોકોએ સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ વખતે બકેટિંગ કરવું પડશે. જેમ કે સૌથી પહેલા તમારે ઇમરજન્સી ફંડ ક્રિએટ કરવું જોઈએ. હવે માની લો કે 30,000ની કોઈની ઇન્કમ છે અને 22,000 રૂપિયાનો ખર્ચ છે, તો એમની પાસે 66,000 રૂપિયા જેવું એક ઇમરજન્સી ફંડ હોવું જોઈએ. તો શરૂઆતમાં એ સેવિંગનો પાર્ટ ઇમરજન્સી ફંડમાં યુઝ કરે, પછી એની મેડિક્લેમ અને ઇન્સ્યોરન્સમાં ખર્ચ કરે, અને પછી એની SIP સ્ટાર્ટ કરી શકે છે. તો મિત્રો, જો તમે આ બજેટિંગ રૂલ્સને ફોલો કરશો તો ઝડપથી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી તરફ પહોંચી શકશો. થેન્ક યુ.